ગાઈસ ફાઇનલી DCPL 12 ની ટ્રોફી આવી ગઈ છે અને DCPL 12 સન્ડે ના છે ગાઈસ. તો અમારા દક્ષુ જેનું ફૂલ એક્સાઇટેડ છે ગાઈસ. મને એવું લાગે છે કે આ ભાઈ નવરું કરશે, ખરેખર નવરું કરશે યાર. જેનું આ બહુ મોંઘું છે, નથી સસ્તું આવ્યું ભાઈ. 1600 રૂપિયાનું છે. 1600 રૂપિયાનું ગયું. અહીંયા ગયું. પેલી બાજુ નાખ, હવે પેલી બાજુ નાખ. ગાઈસ સવારે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. અત્યારે સાંજે 5 વાગે પાછો બ્લોગ સ્ટાર્ટ કરું છું, કેમ કે સવારે પછી કામમાં ભૂલાઈ જ ગયું બ્લોગ બનાવવાનું. તો અત્યારે હું ને મમ્મી જઈએ છીએ અમારા ન્યૂ ફ્લેટ ઉપર. થોડો સામાન જોઈએ છે ન્યૂ ફ્લેટ માટે, તો સામાન જોવા જઈએ છીએ. ઘોડો, પછી જો ત્યાં જઈને જોઈશું શું લઈએ છીએ. તો હું ને મમ્મી જઈએ. દક્ષ જેની ટ્યુશન ગયા છે, ટ્યુશનથી આવે એના પહેલાં અમે લોકો આવી જઈશું. તો ગાઈસ તેલના 2 ડબ્બા ખાલી થયા હતા, એ લઈ લીધા. ભંગારનો સામાન લઈ લીધો. આપી દઈએ ને ભંગાર મમ્મી પહેલાં? હા પહેલાં ભંગાર આપીએ પછી જઈએ. ગાઈસ ભંગાર આપી દીધો. અહીંયા 2 તેલના ડબ્બા અને પેપર. ગાઈસ જો ફક્ત 2 તેલના ડબ્બા અને એક પેપરનો થેલો 110 રૂપિયા આવી ગયા. બરાબર ને? ફેંકી દેવાય કે ભૂંગા? ના ફેંકી દેવાય. તો આ 110 રૂપિયા કેટલા કામ આવે? તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે. અમારે જે વસ્તુ લેવાની છે ને, આ રહ્યા કપડાં સુકાવાના મસ્ત મજાના સ્ટેન્ડ. સારા છે ને? એમ આવું લેવું છે, કેવું લેવું છે? જો આ નાનું લેવું છે કે મોટું લેવું છે? આ મોટું લેવાય. કેમ લેવું હોય તો? નાનામાં ના મજા આવે. કેમ? ના આ બે હરખા જ છે. આમાં તો હેંગરો લટકાઈ જાય ને તો બહુ બધા કપડા આવી જાય. આમાં લટકાવાય જ ને હેંગર. આ શું રહે? હા એટલે એ જ પેલા હેંગરોમાં જ કપડા આવી જાય. પછી બીજું આ બી છે, આ બી છે સ્ટીલનું. પેલું આને તો આપણે 4 મહિના જ વાપરવું છે ને? હા 4 મહિના જ વાપરવાનું છે. ચાલો તો પૂછીએ પ્રાઇસ ગાઈસ. અમારે બી 3 ધાતુના કુકર છે, આપીને સ્ટીલના લેવાના છે. લઈ લેવાના હતા પણ હું તને કહેતા જ ગયા. ઓય ભૂલી ગઈ, મને ધ્યાન હતું. કઈ નહીં, હમણાં ભાવ કરું તો તું ઊભી લઈ જા. હે કયો નેટ ભાવ? 1500 રીલ જોઈને આવ્યા હતા તો બી ભાઈ. દેખો એક તો પેલું કુકર લઈ લઈએ 3 લીટરનું, એમાં બધું થાય. આ કરે વારા ફરતી કપડાં સુકવવાનું સ્ટેન્ડ તો કમ્પ્લીટ કરી દીધું. હવે વાસણ મૂકવાનો ઘોડો લેવો તો પ્રતિકે અમને ઓનલાઈન ચેક કરીને મોકલ્યો. ત્યાં 700 રૂપિયા છે ને અહીંયા 1400 રૂપિયા કહે છે. ક્વોલિટીમાં તો ફેર હોય હે ને? ક્વોલિટીમાં તો ફેર હોય જ ને. તો જોઈએ હવે અહીંયા બી ઘોડો જોઈ લઈએ કેમ થાય છે, કેમ કે ત્યાં આગળ તો અમને ફ્રીમાં ફ્લેટ રહેવા આપ્યો છે. એટલે કિચન ટ્રોલીને એવું કંઈ બનાવવાનું નથી. જે કિચન છે એની નીચે જ અમારે બધું મૂકવાનું છે. એટલે મેં વિચાર કર્યો કે એક સ્ટીલનો ઘોડો લઈ લઉં તો એમાં બધું મૂકાય એમ. હા તો જો ગાઈસ તમે જુઓ તો ખરા યાર. ઘોડો લેવો ના, પણ આનો સ્પેસ ઓછો છે. અહીંયા કુકરો ને એવું નહીં આવશે મમ્મી. એ નહીં, આ ઊંધો કરો કુકર અને માથે આમાં તો. અચ્છા આમાં આ તપેલીઓ રહી જાય. આ તો તમારું એ છે. હા એટલે આ તો ડેમો માટે રાખેલો છે. તમે તો નવો આપશો ને? આ જોજો સસ્તો પડશે. ના આ કેટલા પડે? ઉથારીનો છે. આ કેટલા ભાવ અમે છેલ્લો કહો? આ તમને 1000 માં પડે. ના રે બાબા, આવો ભંગાર 1000 રૂપિયા. ઓનલાઈન 600 રૂપિયાનો મસ્ત મળે છે. ઓનલાઈન 700 રૂપિયા છોકરાએ મસ્ત. આ બી એટલો મજબૂત બી નહીં મમ્મી કે. હા મજબૂત નહીં. મજબૂત હોય ને તો પછી આ તો અડધી રાતે આપણે હુતા હોય ને ધડીંગ દઈને નીચે પડે તો ના પડે. એમ ના પડે. મેં ઘોડા જ મજબૂત નહીં. કુકર જોઈએ છે ગાઈસ. જૂના આપીને નવા લેવા છે. તો આ કેટલાનું છે? મજબૂત છે. જોવાનું મજબૂત છે. તમારે પેલું 5 લીટરનું છે ને તો આ એક લઈ લે. આ કેટલાનું છે? પણ ચોટે નહીં તમારે બરાબર. ચોટે નહીં. જો 2360 નું સાકે થઈ જાય. જૂનો એક આપવાનો તો કેટલા? 2 આપી દઈએ, એક નહીં. ગાઈસ આજે તો બહુ જ ખર્ચો કરી આવી. પ્રતિક બોલવાના છે મને. 2 કુકર લઈ આવી, એક સ્ટેન્ડ લઈ આવી કપડાં સૂકવવાનું, એક વાસણ મૂકવાનું સ્ટેન્ડ લઈ આવી. નવા ઘર માટે જે દિવાલ પર ઘોડો લગાવવાનો છે એ વાસણ મૂકવાનો ઘોડો લઈ આવી. આજે તો બહુ ખર્ચો કરી નાખ્યો. હું ને મમ્મી ગયા હતા
ખર્ચો કરવા જ ગયા હતા. ઘરેથી ડિસાઇડ જ કર્યું છે કે આજે તો લઈને જ આવવાનું છે. અને હવે મમ્મી છે ને પરમાનન્ટ મારા ઘરે જ રહેવાના છે. તો બહુ મજા આવશે. છોકરાઓ બી કાલે ખુશ થઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ. ઘરમાં કોઈ હોય ને તો યાર મજા આવે. પેલું એકલું તો છે ને આમ મજા ના આવે. આમ વાતચીત કરવાવાળું કોઈ હોય ને તો મને ગમે. પહેલાં મમ્મી મારા ઘરે જ રહેતા હતા, પણ 2 વર્ષથી મારા જેઠાણીના ઘરે ગયા હતા. હવે પાછા પરમેનન્ટ અમારા ઘરે આવી ગયા અને અમે જઈશું નવા ઘરે, એટલે ત્યાં તો એકલું લાગશે. તો કંઈ નહીં, હું ને મમ્મી મસ્ત રહીશું, એન્જોય કરીશું. અને છોકરાઓ બી બહુ ખુશ થઈ ગયા મમ્મી અહીંયા આવ્યા તો કંઈ નહીં. હવે ચાલો નવા ઘરની તૈયારી કરીએ. નવું ઘર તો કંઈ નહીં યાર, અમારું પોતાનું ઘર તો નથી જ, ફક્ત અમને ફ્રીમાં રહેવા આપે છે 1 વર્ષ માટે. અમારો ફ્લેટ અમને મળશે ને ત્યારે અમે સરસ મજાનું એમાં ફર્નિચર કરાવીશું ને પછી ત્યાં પરમાનન્ટ શિફ્ટ થઈશું. અત્યારે તો ખાલી અમને બિલ્ડર રહેવા આપે છે. તો ચલો તમને કુકર લાવી બતાવું કેવા લાવી. તો ગાઈસ આ 2 કુકર છે, એ 2 કુકર હમણાં અમારે આપી દેવાના છે. દુકાનવાળો ભાઈ આવે છે, વાસણ મૂકવાનું સ્ટેન્ડ, કપડાં સુકવવાનું સ્ટેન્ડ અને ઘોડો, એ 3 ઘરે મૂકી જાય છે. તો ત્યારે કુકર લઈ જશે. એટલે મેં મારા 2 જૂના કુકર ધાતુના આપી દીધા અને સ્ટીલના 2 કુકર હું લાવી. ત્યારે 12 વર્ષ થયા મારા લગ્નને, 12 વર્ષથી આ 2 કુકર હું વાપરું છું. તો હવે આજે એને અલવિદા કહી દઈએ, બાય બાય, જાઓ તમે. અને આવી ગયા છે નવા 2 કુકર. ઢંટણે ઓરેન્જ કંપનીના લીધા છે, ISI માર્કાવાળા. તો તમને બતાવું કેવા છે. તો અનબોક્સિંગ કરી રહી છું ગાઈસ 2 કુકરની. આ ફ્રીમાં આપ્યું, ઓરેન્જ કંપનીનું કુકર છે. અનબોક્સિંગ કરીએ આપણે. આ રહ્યું એનું ઢાંકણું, મજબૂત છે ઢાંકણું બી, એકદમ હેવી છે, સરસ. જો બહુ હેવી ઢાંકણું છે. આ ઢાંકણું છે અને આ રહ્યું કુકર. મસ્ત છે કુકર. મને ઘણા વર્ષોની ઈચ્છા હતી કુકર લેવાની, તો સ્ટીલનું કુકર આજે મેં ફાઇનલી લઈ લીધું. બહુ હેવી કુકર છે, ઉચકાતું નથી, બહુ હેવી છે. મેન તો તળિયું મજબૂત હોવું જોઈએ. આ 3.5 લીટરનું છે ગાઈસ. તો આ 3.5 લીટરનું છે. તો આને મૂકો અહીંયા સાઈડમાં. અને હવે બીજું અનબોક્સિંગ કરીએ આપણે. ચાલો કુકરનું, મારું ફેવરેટ પાર્ટ છે આ કિચનનું. આ છે 1.5 લીટરનું, નહીં 2 લીટરનું છે. આ 2 લીટરનું છે અને આ 3.5 લીટરનું છે. અનબોક્સિંગ. આ રહ્યું એનું ઢાંકણું, મજબૂત છે, સરસ. અને આ 1.5 લીટરનું બી મજબૂત જ છે, ફાઇન છે. તો આ બંને કુકર મેં લીધા અને આ બંને કુકરને બાય બાય કહેવાનું છે. એમ બી કામવાળા બેન વાસણ ઘસે ને એટલે કાંઈ લેવાનું ન હોય એમાં. એવા જ છે, કાળા થઈ ગયા છે. જો કામવાળા બેન રાખીએ ને એ વાસણ ઘસે ને એટલે આપણા વાસણ કાળા જ પડી જાય. તમે ગમે તે કરો ને વાસણ ઉજળા ન થાય. હું રાત્રે તો હું મારી જાતે જ ઘસું છું, તો ઘસીને વાસણ ઘસું. કુકરો તો ચકાચક કરી દઉં અને બીજે દિવસે રસોઈ બનાવું ને તો એ બેન ઘસીને જાય ને તો એવા ને એવા જ થઈ જાય. તો કંઈ નહીં, અત્યારે તો બંને કુકર આવ્યા છે. કુકર બતાવું, પછી પેલા ભાઈ ઘરે સામાન મૂકી જાય એટલે ઘોડો બતાવીશ અને વાસણ ઘસવાનું સ્ટેન્ડ, કપડાં સુકવવાનું સ્ટેન્ડ બતાવીશ. તો ચાલો, બસ આટલું શોપિંગ કર્યું છે, આટલું જ કરવાનું છે, બીજું આપણે કરવાનું બી નથી. કપડાં સુકવવાનું સ્ટેન્ડ આવી ગયું છે અને અમારા જેનીશભાઈ એસેમ્બલ પણ કરી દીધું છે મસ્ત. એ બસ એમ જ ને હેંગરો લટકાવવાના. મસ્ત એસેમ્બલ કર્યું. જેનો વિડીયો મારાથી બનાવ્યો નહીં, આખો બહુ બિઝી હતી. તો ગાઈસ પણ અમારા જેનીશભાઈએ અને દક્ષુભાઈએ બંને ભેગા થઈને એસેમ્બલ કરી દીધું છે, સરસ. તો ગાઈસ એક છે આ ઘોડો લીધો અમે, સરસ મજાનો 500 રૂપિયાનો જ. અને એક આ વાસણ મૂકવાનું સ્ટેન્ડ લીધું. 2 કુકર લીધા. ના, એ સ્કેમ ના હોય, એને અંદર પુશ કરો. હા, પુશ કરો. થઈ ગયું ને? સ્કેમ ના હોય બેટા. હા, નીચે વાળો બધું પુશ કરો. હા છે. ઓકે, મસ્ત થઈ ગયું છે જેનું આજે તો મમ્મા અને બા બહુ બધી શોપિંગ કરી આવ્યા. પપ્પા બોલે નહીં તો સારું રાતે. રેડી થઈ ગયું જેનું? નહીં બોલે ને પ્રતિક, તમારો પોયડો બોલશે નહીં.
જરીક લોટકું છે. પછી હા આ 200 મજબૂત રૂપિયા છે, તો હા પછી મજબૂત છે. મને તો એમ ખબર કઈ નથી નહીં હવે એટલે મસ્ત થઈ ગયું છે. હું ને મમ્મી આજે બહુ શોપિંગ કરી આવ્યા છે અને મમ્મી અહીંયા પાલકની ભાજી સમારે છે. મમ્મી ને પ્રતિકનું પાલકની ભાજીનું શાક બનશે, છોકરાઓ માટે ભાખરી, અને મારો રાતનો રાઈસ પડ્યો છે, બપોરનો રાઈસ પડ્યો છે, તો હું મસ્ત રાઈસ વઘારી દઈશ. તો કંઈ નહીં, ચાલો હવે આટલું બધું શોપિંગ કરી દીધું છે. હવે 10-15 દિવસમાં આપણે ઘર ખાલી કરવું પડશે. તો આ બધો સામાન આપણે પેલા નવા ઘરે પહોંચાડવાનો છે. ત્યાં આગળ આજે પંખા અને લાઇટ પણ ફિટ થઈ ગઈ. જીનો તું તોડી ના નાખતો બેટો, આપણે કપડાં સુકાવવાના છે દીકુ, તોડી ના નાખતો. ગાઈસ મને એવું લાગે છે કે આ ભાઈ નવરું કરશે, ખરેખર નવરું કરશે યાર. જેનું આ બહુ મોંઘું છે, નથી સસ્તું આવ્યું ભાઈ. 1600 રૂપિયાનું છે, 1600 રૂપિયાનું ગયું. અહીંયા ગયું. પેલી બાજુ નાખ, હવે પેલી બાજુ નાખ, પેલી બાજુ નાખ, નીચેથી નાખ. હા જોર કર. એક બાજુનું જ થયું, ત્યાં નથી થયું. અંદર પુશ કરવાનું બેટા. જો દક્ષુ વચ્ચેથી પુશ કરવાનું, વચ્ચેથી, સેન્ટરથી. હા એટલું બધું બી નહીં કે હચોડું તમે તોડી નાખો. હા આમ એવું નહીં, આમ ધીમેથી આમ પુશ કરવાનું, આમ ધીમેથી તોડી નાખશે લા લોકો. થઈ ગયું લા. ચાલો એ તો તોડી નાખીશ લે, પૈડા તો ચાલતા નહીં મમ્મી. ચાલે બેટા, આપણા છોકરા ધીમેથી બધું ચાલતું હોય. જો ખસ આવડે નહીં ને આ લોકોને. નહીં ચાલતા ને? ના લોક લાગેલું છે, લોક લાગેલા છે. બસ લોક ખોલ તો, લોક લાગે. જો અમારા જેનિશભાઈ કુકર લઈને રમવા લાગ્યા. રમવાની વસ્તુ છે બેટા. આમ બાનું માથું તોડી નાખીશ તું, ટકો ફૂટી જશે બાનો. ચાલ મૂકી દે તો ગાઈસ, બહુ બધી શોપિંગ થઈ ગઈ છે આજે. મૂકી દે, ગોબો પડી જશે ને તો વિશાલ નહીં થાય બેટા. મૂકી દે મારો દીકરો, બોર્ડ આવ્યો. ચાલ મૂકી દેજો ને, બોર્ડ આવ્યો. આ જો એને આવી જ વિસલ છે. હે આવી જ વિશાલ છે ને? બસ પછી આપણે તો કામ થઈ ગયું ને બહુ. ખાવા બનવું પડે મસ્ત, બસ કુકર ફાટવું ના પડે. ના પાડે તો હું તોડી નાખશો. જો પપ્પા ઘોડી લઈ આવ્યા કપડાં સુકાવવાની. પેલો ઘોડો લઈ લીધો વાસણ મૂકવા માટે, પેલા ઘરે. તો હું ના દુકાનમાંથી 2 કુકર, આ સ્ટેન્ડ, પેલો ઘોડો, બધું 5000 નું આવી ગયું. હા તૂટી જાય, બંધ જ નહીં થાય તારથી, બંધ નહીં થાય બેટા. આમ સાઈડ રાખવાનું, આમ સાઈડમાં રાખવાનું, આમ સાઈડ રાખીને અહીંયાથી પુશ કરવાનું, આમ પુશ કરીને પછી આમ દબાવો. ઓકે કુકર જેનિસ કુકરનો છાલ નહીં મૂકતો, એટલે બા એને પ્રેમથી સમજાવે છે કે હું તને શીખવાડું ને એ રીતે તું રમ. આમાં લઈકું તને વાંચતા આવડે છે યાર? માયરા છે. ઊભો રહે. હા લો લોક કરવા માટે આમ કરો. હા જો એટલે જો આમ કરીએ એટલે ખુલે, આમ કરે એટલે બંધ થાય. એટલે આ પાછું જો આ બધું આ હોય ને એની જગ્યાએ આ ગોઠવવાનું. જોઈ લેજે, આ તો આમ જો બા એને શીખવાડે છે. એ છે ને અડધી પોણી કલાકથી લગભગ કુકર બંધ કરવાની કોશિશ કરતો હતો, એનાથી બંધ જ નથી થતું. પણ નીચેથી રમતો અચાનક ઉપર આવ્યો અને કે મારા કુકર કઈ ગયા એમ. અમે મૂકી દીધા હતા, પાછા ભાઈએ બહાર કાઢ્યા. અમારા દક્ષુભાઈને કાલે એક્ઝામ છે એટલે ભાઈ વાંચન કરવા બેઠા છે. હવે નસીલી આંખો, હાય 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 ક્યાં વાત હે. ખબર પડી જાય નું મગજમાં ઘૂસ્યું હે કે બાઉન્સ થઈ ગયું બધું? બાઉન્સ થઈ ગયું. અને અહીંયા ગોળી મસ્ત મૂકી દીધી છે. હવે કાલે કપડા આપણે અહીંયા સુકવવાના છે. થઈ ગયું, આવડી ગયું કે બાઉન્સ થયું? બસ હા આવડી ગયું. હાય 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 જેનું એ ફાઇનલી કુકર બંધ કરી દીધું. જેનું તો પછી કાલે મને દાળ ભાત તું બનાવી આપીશ નવા કુકરમાં, બનાવી આપીશ. દક્ષુ ભાત બનાવશે, તું દાળ બનાવજે. ઓકે ગાઈસ, અમારા દક્ષુભાઈનું ડિનર વઘારેલો ભાત, ડુંગળી, ભાખરી
આલુચીઓ અને હજી છાશ બાકી છે. વઘારેલો ભાત એટલે મમ્માનો ભાત. મેં મારી માટે બપોરનો વધ્યો હતો ને એ વઘાર્યો. કેમ ભાઈ ખુરશી કેમ લીધી તમે સાહેબ? ફોન ને કમ્પ્યુટર. હા કોમ્પ્યુટર નહીં, અહીંયા પરાક્રમ. અમારા જેનીશભાઈ ગોગલ્સ પહેરીને થાળીઓ લઈને ઘોડામાં વાસણ ગોઠવે છે. તમે જુઓ, આટલું તો ભાઈએ ફિનિશિંગ લાવી દીધું છે. ક્યારનો મથે છે, જોઈ લો. હવે વાસણો આવશે બધા ગોઠવવાના, પણ એમાં ગોગલ્સ પહેરવાની શું જરૂર એમ કહું છે એનું? હે, ગોગલ્સ પહેરવાની જરૂર? બેસી ગયા છે અમારા જેનીશભાઈ વાસણ ગોઠવવા માટે. જેનું આપણે નવા ઘરે ફિટ કરાવીને પછી તું વાસણ ગોઠવજે એમાં. હા, તો અત્યારે તો બેટા પછી મમ્માને ડબલ મહેનત થાય. અહીંયાથી પાછું અહીંયા કરવું પડે મમ્માને. અને પવન જો આને પરીક્ષા છે કાલે, પણ ખબર નથી પડતી, ધમાલ જ કર્યા કરે છે. ગાઈસ હમણાં ઘોડો પડ્યો હતો અને ઘોડામાંથી બધા વાસણ ધડીમ દઈને નીચે પડ્યા. બોલો, પછી ભાઈ રડવા લાગ્યો, પાછો ગોઠવે છે. થાકતો જ નથી યાર, આ છોકરો થાકતો જ નથી. આજે તો પપ્પાની ટી શર્ટ પહેરી છે. જો નાટક જો. હા બેટા કઈ અલા બેસવા દે ને. બાપા રે, માંડ બેઠી હતી. ગાઈસ જોઈ લો, અમારા જેનીશભાઈએ ઘોડામાં વાસણ ગોઠવી દીધા છે. અને જો ઘોડો એકવાર તો પડ્યો આ બાજુ, બીજી વાર પડશે ને તો બધા જ વાસણ નીચે પડી જશે. જોનો એમાં જોનું શું કર્યું તમે દીકુ? આ જોનું આ શું કર્યું તમે? આવું બધું છોકી આવું કર્યું તમે? તો છોકરા છો. છોકરો આવું કરતો હોય, છોકરો આવું કરે. છોકરો તો આપણે નવા ઘરે આ જ યુઝ કરવાનું છે. તું મને રોજે જ વાસણ ગોઠવી આપજે. હા, ગોઠવી આપીશ. કેમ અહીં ઉપર મૂકી દે, ઉપર. કેટલો ખુશ થાય છે ગાઈસ વાસણ ગોઠવીને. પ્રતિક કુકર જોયા તમે? હે કુકર શું છે ગાઈસ? સન્ડે DCPL 12 છે તો અત્યારે ટ્રોફી આવી રહી છે. હે ને? કેટલી ટ્રોફી છે? બહુ બધી ટ્રોફી છે. પોટર કરેલું છે ટ્રોફીનું ગાઈસ. તો ટ્રોફી રસ્તામાં જ છે. જો અહીંયા પહોંચી છે, ગ્રીન દેખાય ને ત્યાં ટ્રોફી પહોંચી છે. હમણાં મોટું પાર્સલ આવશે ટ્રોફીનું. હે ને ઘરે? 13 મિનિટ. હા, અને સન્ડે આપણે ધમાલ મચાવવાની છે DCPL 12 ની. દક્ષુ DCPL 12 ની ધમાલ મચાવવાની છે ને આપણે. તો શું થયું હજી? આને શું છે બાપા? ગાઈસ DCPL 12 ની ટ્રોફી આવી ગઈ છે. તમને દેખાડું ગાઈસ. તમને એવું લાગે કે ના ચડી નહીં પહેરી, પણ અસલમાં ચડી પહેરી નથી. ઓ પહેરી છે ગાઈસ. દૂર તો ટેક્સીનું નામ નિશાન નથી. દૂર ટ્રોફી આવી ગઈ. ઓ મહા કસમ ગાઈસ, ટ્રોફી આવી ગઈ છે. गाइस जेनिस ले છે અત્યારે ટ્રોફી 180 हो गया. આ છે 3 ટ્રોફી છે. 3 ટ્રોફી છે. ટ્રોફી કેટલી ભારી છે નીચે ગાઈસ? DCPL 20 જેનિસ આ ટ્રોફી છે. 10 12 અને 12 અને 13 ના 12 ની છે. 13 ની હજી લેવાની બાકી. 13 આ લીજો. આ 12 આ 13 લખેલું દેખાય તો ઘરે જઈને ગાઈસ અહીંયા બમ્પર લગાવવાનું. આજે જ લગાવ્યો. આજે ગાઈસ ટ્રોફી લઈ લીધી છે. ચલો મમ્મા ત્યાં બેઠા. આ 13 આ 12 કેમ હાથ મૂક્યો? ગાઈસ ફાઇનલી DCPL 12 ની ટ્રોફીઓ આવી ગઈ છે. એક આ બોક્સમાં છે અને 3 આ બેગમાં છે. તો હમણાં અનબોક્સિંગ કરીએ અને આપણે થોડા ફોટોશૂટ કરીએ. હા બેટા, હા. ફાઇનલી DCPL 12 બહુ ટાઈમ પછી આવી કે 12. ઓહો અનબોક્સિંગ થઈ રહી છે ગાઈસ. DCPL 12 ની ટ્રોફી બસ થઈ ગઈ. ખોલ હવે. વાવ, DCPL 12 ની ટ્રોફી. બધી 12. ચાલો ગાઈસ
આ લોકોને ટ્રોફી કાઢવા દો ત્યાં સુધી હું પ્રતિકને જમવાનું આપી દઉં. હા, તો ફાઇનલી અમારા દક્ષુ જેનું એ ટ્રોફીઓ બહાર કાઢી છે. ગર્લ્સ આ ગર્લ્સને બી રમાડવાની છે ક્રિકેટ. ખોખો નહીં આ વખતે, ક્રિકેટ. હારું, મારે એક્સ્ટ્રા એક વિડીયો બનશે ક્રિકેટનો ગર્લ્સની. એવું કરે છે. હા, મેડલ બી છે ગાઈસ. જુઓ, મેડલ બી છે અમારા DCPL 12 દક્ષ ક્લાસીસ ટુર્નામેન્ટ DCPL 12 કે જાણો. અને આ જો ને એના પપ્પાની એના પપ્પાની ટી-શર્ટ પહેરીને ફરે છે યાર. જો ને આ છોકરો કેટલા બધા મેડલ છે. હવે આને છૂટા નહીં આપીને હે DCPL ના મેડલના છૂટા નહીં પાડવાના. ગાઈસ ફાઇનલી DCPL 12 ની ટ્રોફી આવી ગઈ છે અને DCPL 12 સન્ડેના છે ગાઈસ. તો અમારા દક્ષુ જેનું ફૂલ એક્સાઇટેડ છે. જે લોકોએ ભાગ લીધો છે 12 માં એ લોકો માટે પણ ટ્રોફી આવી ગઈ છે. DCPL 12 અને 13 ની મળીને 21 ટ્રોફી છે. કેમ બંનેની ભેગી છે પ્રતિક? 21 ઓકે ચાલો.